ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો એક નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. આજે છે સોમવાર, થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ. તો ચાલો ઓફિસે જઈએ ને ઓફિસે જઈને મળીએ. મિત્રો તમને તે દિવસે બતાવ્યું હતું ને, આમ જો આજે આવ્યા છે પક્ષી, જાય છે ને રોડ ઉપરથી. જો હાવ રોડ ઉપરથી જાય. જો આવજો, મેં કીધું તું એમ અહીંયા વિઝિટ કરજો, બહુ મજા આવશે. મને અહીંયા ઊભું રહેવાનું મન થઈ ગયું, મેં કીધું લાવો વિડીયો ઉતારી લઉં. તો મિત્રો આપણે જઈએ છીએ ક્રિયાનના સ્કૂલે, એનું એક બર્થ સર્ટિફિકેટ દેવાનું છે. તો પહેલાં જઈએ છીએ જસ્મીનભાઈના ઘરે, ત્યાંથી બર્થ સર્ટિફિકેટ લઈને જઈશું ક્રિયાનના સ્કૂલે. બતાવો એની સ્કૂલ, ચાલો આજે તમને. તો મિત્રો આપણે આવ્યા હતા ક્રિયાનના સ્કૂલે, આ છે એની સ્કૂલ. કામ પતી ગયું છે, હવે જઈએ છીએ, મારે થોડુંક પર્સનલ કામ છે ત્યાં, એ પતાવીને તમને મળો. લાગી ગઈ હતી ભૂખ ને આવી ગયા છે અહીંયા ખાવા માટે. પછી અહીંયાથી હજી બહાર જવાનું છે, હજી કામ પત્યું નથી. અહીંયા આવ્યો છું. જો ઢોસો આવી ગયો છે, તમારે ખાવો હોય તો આવજો, બહુ મસ્ત છે. જો અહીંયા ટેસ્ટ કરીને કહું, ભગવાન મહાવીર કોલેજમાં એ છે સાઈનાથ, આવજો ખાવા, મજા આવશે. તો મિત્રો ઢોસો ખાવાની મજા આવી ગઈ હતી, તમે આવીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત છે. તો મિત્રો વાગ્યા છે 3, જવાનું છે નીચે બેંકે પૈસા ઉપાડવા માટે, જાય છે નીચે. તો મિત્રો વાગ્યા છે 4, જાય છે આપણા ઘરે. આપણે થોડુંક કામ છે એટલે એક જગ્યાએ પેમેન્ટ લેવા જવાનું છે. તો મળીએ ઘરે જઈને, ચાલો. તમને એક લોકેશન બતાવવા માટે ઊભો છું, કોઝવે ઉપર છું. જો તમને બતાવું, જો કેટલું શાંત છે, એમ થાય અહીંયા જ બેસા રહીએ. જો એક હોડી કેવી મસ્તીની અંદર છે, પાણીનો અવાજ એવો આવે છે, એવું લાગે કે દરિયા કિનારે બેઠા હોય ને એવું. કેટલો મસ્ત વ્યૂ છે. જો આપણે જઈએ છીએ પેમેન્ટ લેવા માટે, એટલે આપણાથી બેસાશે નહીં. તો જઈએ પછી ક્યારેક બેસીને એ વાતો કરશું. મિત્રો જુઓ, પાછો ઊભો રહી ગયો છું. આ સવારે જે પક્ષી બતાવ્યા હતા નીચે, જુઓ કેટલા મસ્ત છે. જો આજ થોડોક વહેલો નીકળો ને એટલે છે. આમ જો કેટલા મસ્ત છે. આ બધા બહારના છે, અહીંયાના નથી. ફાઇનલી પેમેન્ટ લઈ લીધું છે અને હવે જાય છે એક અગત્યના કામ માટે. હવે એ કામ બતાવીને હું તમને કહીશ કે એ શું કામ છે, બહુ અગત્યનું કામ છે. એ હું આજે એનાઉન્સ કરવાનો છું, તમે જોઈ લેજો. મિત્રો આપણે આવ્યા છીએ બેસ્ટ કવરમાં. અહીંયા છે ને મસ્ત મસ્ત કવર મળે છે, આપણે અંદર જઈને જોઈએ. જો આ ભાઈ છે ને એના માલિક છે. તમને ત્યાં શું શું મળે? મોબાઈલને લગતું બધું મળી જાય. પછી મારું નામ લઈને કોઈક આવશે તેને ડિસ્કાઉન્ટ આપશો ને? 10% ડિસ્કાઉન્ટ કરી દેવું. પછી કઈ પાક્કું? પાક્કું. તો મિત્રો અહીંયા છે ને મારું નામ લઈને આવજો, બેસ્ટ કવરમાં, સિંગણપુર 4 રસ્તા. તમને સારું એવું ડિસ્કાઉન્ટ આપશે. તો મિત્રો આપને એક ભાઈ મળ્યા હતા, તમે ઓળખતા હશો. ઓળખો છો આ ભાઈ? કેવું એન્કરિંગ કર્યું હતું, અચાનક જ મળી ગયો. કેટલા રૂપિયા લ્યો છો? 15,000 પર નાઈટ. એક ઇવેન્ટ ના કહેવાના હોય. એક ઇવેન્ટ નહીં. ખાવાનું કાઢે છે, પણ આપણે લાગશે થોડીક વાર, કારણ કે ધ્રુવી મેડમ આવે છે પછી આપણો ખાવાનો મેળ આવશે. એટલે આપણે જમશું થોડીક વાર રહીને. મેડમ આવી ગયા છે. જો મોઢું બગાડશો હમણાં, જો બગાડ્યું ને મોઢું, જોયું? હા, મેડમ આવી ગયા છે અને બેઠા છે એ ખાવા. જો મમ્મી બધું દે છે. મિત્રો આપણે આજે ડાન્સના પૈસા લેવા ગયા હતા, અમારા મેડમે આવતા વેતર લઈ લીધા. જો મન દે ને, આમ પાછળ જોતો દે ને. તો મિત્રો અમારા પાડોશીને ત્યાં લગ્ન છે, તો અમે આવી ગયા છે એને શીખવાડવા માટે. હેલો ભાઈઓ, હમ કરેંગે ડાન્સ, તો ચલિए शुरू करते हैं. હાલો હાલો ચાલુ કરાવો ડાન્સ. ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ. અમારા મેડમ ડાન્સમાંથી આવી ગયા છે. હવે જાય ઘરે. ઘરે જવું જ જવાનું જોઈએ ને. હવે એ જશે ઘરે અને પછી અમે કરશું સુવાની તૈયારી. તો મળીએ થોડીક વારમાં. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે ઘરે. અમારા મેડમ ગયા છે ઘરે અને આ નવી ક્લિયરિટી વાળો વ્લોગ આવ્યો છે, તો તમને કેવો લાગે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને મારા વ્લોગ તમને જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.